પોતાના ધર્મના માટે એ લોકોની પ્રાણ આપવાની તૈયારી હોય છે. વાસ્તવમાં ખુમારીથી લોકો ધર્મને જીવે છે. જ્યારે આપણે લોકો માથા પર લાદેલા વજનની જેમ ખાલી ધર્મનો ભાર વેઠીએ છીએ. આટલું કરવું પડે ને એટલે આપણે કરીએ છીએ. ઉત્સાહ નહીં, આનંદ નહીં. હમણાં અહીંયા કોઈ ડાયરાનો કાર્યક્રમ હોત કે બીજો કોઈ મનોરંજનનો કાર્યક્રમ હોત તો અહીંયા પગ મૂકવાની જગ્યા ના હોય. શું ધારીમાં આટલા જ વૈષ્ણવ છે? છેલ્લે દિવસે જયારે પ્રસાદ લેવાનું આયોજન થશે ને ત્યારે પગ મૂકવાની જગ્યા નહીં હોય. બસ આજ આપણા લોકોની ધર્મની જિજ્ઞાસા છે. સત્સંગમાં રુચિ નથી, સેવામાં રુચિ નથી. બસ ખાલી લૌકિક વ્યવહારો આપણને ગમે ને પેટ ભરવામાં આપણી રુચિ છે. તો જીવનમાં આગળ કેવી રીતે વધીએ આપણે લોકો? આજે મુસલમાનો હોય ટૂંકો પાયજામો કે દાઢી રાખવામાં કે ટોપી પહેરવામાં શરમ સંકોચનો અનુભવ નથી કરતા. એમના ધર્મને લોકો ગૌરવથી જીવે છે. ક્રિશ્ચનો ગળામાં ક્રોસ પહેરવામાં શરમ નથી રાખતા. શીખ પાઘડી પહેરવામાં કોઈ સંકોચ નથી કરતા. જૈનો ધોતીને ઉપરણો પહેરીને એમના દેરાસર કે ઉપાશ્રયમાં નિયમિત જાય છે. દુનિયાના દરેક ધર્મના લોકોને પોતાના ધર્મની વિધિ માટે કોઈ સંકોચ કે શરમ નથી. દરેકની પોતાની ઓળખાણ છે. જ્યારે આપણી પાસે એવું કયું છે ને કઈ નિશાની છે કે આપણને જીવને કોઈ કહી શકે કે આપણે હિન્દુ છીએ? માથા પરથી તિલક ચાલ્યું ગયું, ગળાની કંઠી અદ્રશ્ય થઈ ગઈ, ઠાકોરજીની સેવા કરવાનો ઘરમાં સમય નથી, સત્સંગનું સ્થાન ટીવીની સિરિયલોએ લઈ લીધું, પોશાક આપણે પશ્ચિમનો સ્વીકારી લીધો. આ ચોણી, જબ્બો ને પાઘડી તમે પહેરો છો ને, આ કદાચ છેલ્લી પેઢીમાં છે. તમારા જે બાળકો અહીંથી દેશમાંથી સુરત, અમદાવાદ કે અમેરિકા કે મુંબઈ કે ક્યાંય પણ ગયા ને, એ બધા હવે પશ્ચિમના પોશાકમાં આવી ગયા. એ લોકોને ચોણી, જબ્બો કે ધોતી, બંડી કે પાઘડી નહીં ગમે. ખાનપાન બદલાયું. આજે આપણા હિન્દુ આચાર વિચારનું આપણને કોઈ જ્ઞાન નથી. આચાર વિચારને આપણે લોકો ખાલી વેવલી વાતો માનતા થયા. આ સ્થિતિ આજે આપણા હિન્દુ સમાજની છે. વિચારો, આપણા લોકોની આ સ્થિતિ છે તો આવનાર પેઢીને આપણે વારસામાં શું આપીશું? અને એ લોકો કઈ દિશામાં આગળ વધશે? એ બહુ મહત્વની વાત છે. એ માટે આ 7 દિવસનો સત્સંગ છે કે આપણે આપણું અંતર નિરીક્ષણ કરીએ. આપણે કોણ છીએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, પ્રભુ સુધી પહોંચવામાં માર્ગમાં સરળતા કઈ રીતે રહે, કઈ રીતે આપણું આત્મકલ્યાણ થાય, એ વિચારવા માટે આ 7 દિવસ છે. અહીંયા સુધી આવશો તો કંઈક મેળવશો જીવનમાં. તો ઘણા લોકો કહેતા હોય, રમણીકભાઈ આ ટીવીની વ્યવસ્થા કરી છે ને, ઘેર બેઠા લાઈવ આવી રહ્યું છે. ઘરે બેસીને તમે શ્રવણ ક્રિયા કરી શકો. કથામૃતનું પાન ન થઈ શકે. ઉજ્જૈનમાં કે હરિદ્વારમાં પેલો કુંભનો મેળો ચાલી રહ્યો હોય ને, તમે ટીવીમાં લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો. પણ કુંભનું સ્નાન ઘરે બેસીને ન થાય, એના માટે તમારે હરિદ્વાર કે ઉજ્જૈનમાં જવું પડે. ઘરે બેસીને તમે સાંજે 7 વાગે આસ્થા ચેનલમાં યમુનાજીના આરતીના દર્શન કરી શકો 7 વાગે. પણ એનાથી યમુનાજીના સ્નાન કે પાનનું ફળ તમને ના મળે. એના માટે તમારે યમુનાજી વ્રજમાં જવું પડે. ઘરે બેઠા બેઠા 1000 કામ યાદ આવે. થોડી કથા સાંભળી, ત્યાં તપેલીમાં દૂધ ઉભરાયું. થોડી કથા સાંભળી, ત્યાં ભેંસને ધોવાનો સમય થયો. થોડી કથા સાંભળી, ત્યાં પાછો રસોઈનો સમય થયો. વચ્ચે વચ્ચે વિક્ષેપ આવતો રહે. તમે શ્રવણ પણ સરખી રીતે ન કરી શકો તો પાન તો ક્યાંથી કરી શકો? જે વૈષ્ણવ કથાના મંડપમાં આવીને બેસે ને, એ ખરા અર્થમાં કથામૃતનું પાન કરી શકે, એ પામી શકે.
કેમ કે અહીંયા બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય કે બીજી કોઈ વૃત્તિવનમાં ન ચાલતી હોય. એટલા માટે આજે એ જાગૃતિ આપણા સમાજમાં બહુ જરૂરી છે. 7 દિવસ આપણે આપણી વૈષ્ણવતાને જીવશું. આ 7 દિવસ આખા જીવનને સુધારવાનો જે રસ્તો છે એને આપણે કંઈક વિચારશું. 7 દિવસમાં જો જીવનમાં સાવધાની આવી ગઈ ને તો એક વસ્તુ યાદ રાખો, તમારું જીવન પણ સુધરશે ને મરણ પણ સુધરશે. ગીતા માણસના મોહને દૂર કરે છે અને આ ભાગવત એવો ગ્રંથ છે કે માણસના જીવનને પણ સુધારે છે અને મરણને પણ સુધારે છે. આજકાલ એક પદ્ધતિ છે કે કોઈ માણસનું મૃત્યુ થાય ને તો એના બાળકોની પાછળ ભાગવતની કથા બેસાડે. વાસ્તવમાં કથા જીવતા માણસે સાંભળવી જોઈએ. પરીક્ષિતે કઈ મર્યા પછી ભાગવત નથી સાંભળ્યું. જીવતા ભાગવત સાંભળીને મુક્તિ મેળવી છે. આ જીવતા તમે કથા સાંભળશો ને તો પાછળથી બાળકોને પાટલો બેસાડવાની જરૂર નહીં પડે. જીવન પણ સુધરશે ને મરણ પણ સુધરી જશે. સ્વયં પ્રભુ તમને લેવા માટે આવશે. કથા સાંભળીને જીવન સુધરી જશે ને તો તમારું સ્વાગત છેલ્લા સમય સ્વયં ઠાકોરજી કરવા માટે આવશે. એટલા માટે વૈષ્ણવ શ્રીમદ ભાગવતજીની કથા છે. કેમ કે જીવનમાં જે સમય ચાલ્યો ગયો તમે પાછો લાવી શકવાના નથી. જે સમય તમે જીવનમાં વેડફી નાખ્યો એને તો સુધારી નહીં શકો. ગયેલો સમય ક્યારે પાછો નહીં આવે. પણ હજી જીવનમાં જે સમય બચ્યો છે ને એને સુધારવું એ તમારા હાથમાં છે. હું ઘણી વાર કહું, એક મકાનમાં 3 મિત્રો રહેતા હતા અને મકાનમાં આગ લાગી. એક મિત્ર ગયો, પેલા બંબાવાળાને ફોન કર્યો, વિચાર્યું કે હમણાં બંબાવાળા આવશે, ફાયર બ્રિગેડ આવશે અને આગ ઓલવશે. રાહ જોવા લાગ્યો. બીજા મિત્રે વિચાર કર્યો કે આગ આમ ધીરે ધીરે વધી રહી છે, બંબાવાળા ક્યારે આવશે, આગ ઓલવશે. એ પેલા હું કઈ કરું, ડોલ લઈને ગયો ને ટાંકામાંથી પાણી ભરી ભરી નાખીને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો. ત્રીજા મિત્રે વિચાર કર્યો કે આગ ભડકે બળી રહી છે, કેટલી વસ્તુ બળીને રાખ થઈ ગઈ અને ઘણી વસ્તુ હજી બચી છે. જે બચી છે ને એને હું સાવધાનીથી બચાવવાનો પ્રયત્ન કરું. અંદર ગયો અને બચેલી વસ્તુઓ લાવી અને બહાર મૂકીને એને બચાવી. એમ જે સમય જીવનમાં નીકળી ગયો એને વાળી નહીં શકો, પણ જે સમય જીવનમાં બચ્યો છે ને એને તમે ચોક્કસ સુધારી શકો. અને બાકીનું આવનાર જીવન સુધારવા માટેની આ કથા છે. આ ભાગવતજીનો સત્સંગ કેવલ ભવસાગરથી નથી તારતો, પણ આ કથા પ્રભુની સાથે તમારો સંબંધ જોડાવનારી કથા છે. આ કૃષ્ણ કથાની ગંગા છે. જો 2 ગંગાઓ એવી છે કે આ જગતને પાવન કરે છે. એક છે ભાગીરથી ગંગા અને બીજું ભાગવતી ગંગા. આ બંનેમાં ફરક શું? તો કે ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના ચરણમાંથી થયું અને આ ભાગવતી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના મુખારવિંદમાંથી થયું. કથાના વક્તા સ્વયં ભગવાન છે. ભાગવત સ્વયં ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. ભાગીરથી ગંગા સ્વર્ગમાંથી ઉતરી તો શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને આ ભાગવતી ગંગાને શિવજીએ પોતાના હૃદયમાં ધારણ કરી છે. તમારે ગંગાજીમાં સ્નાન કરવા જવું હોય, કાશી, પ્રયાગ, હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી જવું પડે તમારે. જરા ભાગવતી ગંગા એવી છે, તમે જ્યાં બેઠા છો ત્યાં સ્વયં તમને આવીને પાવન કરે છે. જ્યાં કોઈ એનો તરસ્યો દેખાય એના ઘર સુધી આવીને એને પાવન કરે. પેલી ગંગાજીમાં તમે નાવા જાઓ ને, કે છે ને ભાઈ ગંગાજીમાં નાવા ગયા, ગોર મહારાજને પૂછ્યું કઈ દિશામાં મોઢું રાખીને હું ગંગાજીમાં ડૂબકી લગાડું? તો કે તારા રૂપિયા પૈસાનું પોટલું રાખ્યું ને એ દિશામાં. કેમ
કેમ કે મોઢું આમ થશે ને પાછળથી કોઈ લઈને ચાલ્યું જશે. ત્યાં મનમાં પેલી વૃત્તિઓ લૌકિક રહેતી હોય. અને ગંગાજીમાં નાવા જાઓ ને ત્યાં સૂચનાઓ લખી હોય, આગળ પાણી ઊંડું છે, પગથિયા ચીકણા લપસણા છે, સાવધાનીથી સાંકળ પકડીને નાજો, નહીં તો ડૂબી જશો ને તો ભય ખરો. જરા ભાગવતી ગંગા એવી છે, એવા ડૂબીએ કે બહાર નીકળવાનું મત